ફિઝિયોથેરાપી ને એવું કહે છે કે તેલ માલિશનો બિઝનેસ છે યા પગ દબાવવાનો બિઝનેસ છે. આઈ થિંક આ એક વન કાઇન્ડ ઓફ મીથ છે ઇન્ડિયાની અંદર, સ્પેસિફિકલી ગુજરાતની અંદર. અને ઘણા બધા પેરેન્ટ્સો આ રીઝનથી પોતાના બાળકને ફિઝિયોથેરાપી નથી કરવા માટે પ્રેરિત કરતા. તો એ પેરેન્ટ્સને તમે શું એડવાઇસ કરશો? આ છે ને, જ્યારે મેં પોતે પણ આ ફિલ્ડમાં એન્ટ્રી લીધી હતી ત્યારે ઘણા બધા એવું જ કહેતા હતા કે કસરત વાળા ઘરે માલિશ કરવા આવે એ લોકો. પણ ઓવર ધ પીરિયડ ઓફ લાસ્ટ 10 years ઘણી બધી અવેરનેસ આના વિશે આવી છે અને ઘણી બધી અવેરનેસ અમે પણ સ્પ્રેડ કરીએ છીએ કે વોટ એકચ્યુઅલી ફિઝિયોથેરાપી ઇઝ. તો ફિઝિયોથેરાપી છે ને બેઝિકલી ફક્ત મસાજ કે ફક્ત એક્સરસાઇઝ નથી હોતું. એ જ્યારે પણ કોઈ પેશન્ટ પેનમાં હોય, કોઈને પેરેલિસિસ થયું છે, તો એની લાઈફને પાછી બેક ટુ નોર્મલ ફક્ત ફિઝિયોથેરાપિસ્ટ જ લાવી શકે છે. મેડિસિન્સ ખાલી તમને પેનમાં ઇફેક્ટ કરશે કે તમારું પેન ઓછું કરશે, પણ ફોર એક્ઝામ્પલ તમારો અગર પગ ચાલતો જ નથી તો તમને ચલાવવા વાળું ફક્ત ફિઝિયોથેરાપિસ્ટ જ હશે. અને આજકાલના ઘણા ઘરમાં હવે આ અવેરનેસ આવી ગઈ છે અને હવે તો લોકો ડિરેક્ટલી અમારી પાસે પણ આવે છે કે આવું છે તો શું કરવું. સો નાઉ પીપલ નો કે ફિઝિયોથેરાપિસ્ટ ઇઝ નોટ જસ્ટ કસરત વાલા, દે આર અ ક્વોલિફાઈડ ડોક્ટર્સ કે જેને તમારા બોડી વિશે ખબર છે, જેને તમારી બોડીમાં શું ચાલી રહ્યું છે એ ખબર છે, અને તમારી લાઈફને બેક ટુ નોર્મલ કેવી રીતના લાવવું એ પણ ફક્ત ફિઝિયો જ કરી શકે છે. Yes, I think this is a great insight. તમે ફિઝિયોથેરાપી કરવા માંગતા હોય ને તો આ એક અમેઝિંગ એક્ઝામ્પલ છે અને ફિઝિયોથેરાપીની અવેરનેસ ડે બાય ડે વધી રહી છે. ઓલ્સો આવનારા 5 થી 10 વર્ષમાં ફિઝિયોથેરાપી એક અમેઝિંગ ફ્યુચર લઈને આવી રહ્યું છે.